મિત્રો આજે હું તમને એક રાજસ્થાની વાનગી બનાવીને બતાવી રહી છું, બેસનવાળી મરચી। એ માટે અહીંયા મેં કઢાઈ ગરમ કરવા માટે મૂકી છે। કઢાઈ ગરમ થાય કે આપણે એમાં 2 થી 3 ચમચા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન કલોંજી, 1 ટીસ્પૂન વરિયાળી, 1/4 ટીસ્પૂન હિંગ। આ સામગ્રી નાખીને આપણે એને થોડું 2 મિનિટ માટે આ રીતે સોતે કરી લઈશું। ત્યારબાદ આપણે આ રીતે લીલા મરચાંના મોટા મોટા ટુકડા કરી લેવાના છે અને એમાં નાખવાના છે। મિત્રો આ રેસીપી બનાવતી વખતે તમારે ઓછા તીખા મરચાં હોય છે ને, આ રીતના એ લેવાના છે। મરચાં નાખ્યા બાદ આપણે એને 1 થી 2 મિનિટ માટે સારી રીતે તેલમાં વઘારી લઈશું। આ રીતે વઘારી લેવાથી મરચાંનો સ્વાદ ઘણો સરસ આવશે। 2 થી 3 મિનિટ બાદ આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું અને મરચાં ઓછા તીખા હોવાથી આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું। આ બધા મસાલા નાખ્યા બાદ આપણે એને 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। હવે આપણે એમાં 1 થી 2 ચમચા જેટલો ચણાનો લોટ નાખીશું। લોટ નાખ્યા બાદ ધીમા ગેસ ઉપર આપણે એને આ રીતે મિક્સ કરી લેવાનો છે। આમાં તમારે સાદો જ લોટ લેવાનો છે, શેકેલો લોટ નથી લેવાનો। લોટ નાખ્યા બાદ આપણે એને 2 થી 3 મિનિટ માટે આ રીતે શેકી લઈશું। લોટ પણ સારો શેકાઈ ગયો છે। ત્યારબાદ આપણે આ રીતે એની ઉપર પાણી છાંટવાનું છે। એકદમ પાણી ના નાખશો મિત્રો, આ રીતે તમારે છાંટવાનું છે। પાણી નાખ્યા બાદ આપણે એને ફરીથી મિક્સ કરી લઈશું। જોયું ને મિત્રો, કેટલું ફટાફટ બેસનવાળી મરચીનું શાક તૈયાર થઈ ગયું છે। મિત્રો આ શાક તમે જુવારના રોટલા જોડે પણ ખાઈ શકો છો, ફુલકા જોડે પણ ખાઈ શકો છો। ખાવામાં એકદમ અમેઝિંગ છે મિત્રો, જરૂરથી ટ્રાય કરજો। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।